પોરબંદરમાં લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે બગાવત જોવા મળી રહી છે। ઉપલેટામાં પોરબંદર લોકસભાના ઉમેદવાર સામે પત્રિકાનો વોર શરૂ કરવામાં આવ્યો છે। કોળ સમાજ તેમજ એક ક્ષત્રિય સમાજના 3 જેટલા યુવાનો ઉપલેટામાં પત્રિકાઓ વહેંચી રહ્યા છે અને કોળી સમાજને ટકોર કરતી પત્રિકાઓમાં પોરબંદર સાંસદની ચૂંટણી લડવા ભાવનગરથી આવેલા ભાજપના ઉમેદવારનું સત્ય જાણીને મતદાન કરવાની ટકોર કરવામાં આવી હતી। ભાવનગરના કોળી સમાજના આગેવાન જગદીશભાઈ પરમાર, યુવરાજસિંહ કેશુભાઈ રાઠોડ, ક્ષત્રિય સમાજ આગેવાન તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા યુવા મહામંત્રી અશોક મકવાણાની અટકાયત પણ કરવામાં આવી છે। પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા, કારણ કે આ યુવાનો પોરબંદરના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાના વિરોધમાં પત્રિકા વહેંચી રહ્યા હતા અને કોળી સમાજ તેમજ ક્ષત્રિય સમાજના 3 જેટલા યુવાનો ઉપલેટામાં પત્રિકાઓ વહેંચી રહ્યા હતા અને તેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી। પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાના હું ચૂંટણી એજન્ટ કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા ગઈકાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા। એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો। રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસ એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી, પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે 151 કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ઘડવામાં આવ્યો છે એ 3 આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇનકાર કર્યો। આ ઇનકાર કરતા આ મામલો થોડોક પેચીદો અને ગૂંચવાણો હતો અને અત્યારે મામલતદારમાંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે। આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે, પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે, દિલીપભાઈ અને બાબુલભાઈ, તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાની થશે એ અમે કરશું। પોરબંદર સાંસદની ચૂંટણી લડવા માટે ભાવનગરથી આવેલા ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ક્ષત્રિય સમાજના યુવાનોએ મોરચો માંડ્યો હતો અને પત્રિકાનો વોર શરૂ કર્યો હતો। પોલીસને તમામ માહિતી મળી હતી અને જેના કારણે આ તમામ યુવાનોની અટકાયત કરી હતી। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।